ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓની સાથોસાથ સામાન્ય લોકોમાં પણ વિવિધ રમતમાં ભાગ લઈને તે માટે રમત ઉત્સવનું આયોજન કરવામાં આવે છે। ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની રસ્સાખેંચ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં કચ્છમાંથી 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। કચ્છ જિલ્લામાં પ્રથમ વખત સિનિયર સિટીઝન મહિલા અને પુરુષની ટીમોએ પણ રસ્સાખેંચમાં ભાગ લીધો હતો। રમતગમતને પ્રોત્સાહન અને સિનિયર સિટીઝન લોકોનું આરોગ્ય તંદુરસ્ત રહે તેવા ઉદ્દેશ્ય સાથે રસ્સાખેંચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પુરુષ ટીમમાં માધાપરની ટીમ વિજેતા જાહેર થઈ છે, જ્યારે મહિલાઓમાં સર્જન કાસા ટીમે વિજેતા જાહેર થઈ છે। જિલ્લા વિજેતા થયેલ ટીમ આગામી દિવસોમાં રાજ્ય કક્ષાની રસ્સાખેંચ સ્પર્ધામાં ભાગ લેશે। ખેલ મહાકુંભ 2010 થી ગુજરાત સરકારના સમસ્ત ગુજરાતની અંદર ખેલની શરૂઆત થઈ। આ પહેલી વખત MSV હાઈસ્કૂલની અંદર જિલ્લા અને તાલુકા લેવલની રમત રમાતી પણ પછી સિનિયર સિટીઝન તરીકે અને 40 ઉપરની એ બે હરીફાઈઓની સ્પર્ધાના વિન હતા। એની અંદર સિનિયર સિટીઝનની અંદર 60 વર્ષ ઉપરના એક રાપરની ટીમ, એક માધાપરની અને એક ભુજની 3 ટીમે ભાગ લીધો। એની અંદર એક ટીમની અંદર પણ મને પણ એક ખેલાડી તરીકે રમવાનો ચાન્સ મળ્યો, મેં પણ ભાગ લીધો। માધાપરની ટીમ બંને ટીમો સાથે હરાવી અને વિન બની, એ બદલ અમારી સૌ ટીમને ખૂબ અભિનંદન આપું। અને આના ઉદ્દેશ કે સમસ્ત કચ્છની અંદર આવા જ્યારે ગુજરાત સરકારના કે સ્થાનિક લેવલે કોઈ પણ એવી હરીફાઈ સ્પર્ધાઓ રમતગમત ક્ષેત્રે થતી હોય ત્યારે વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લેવો જોઈએ। એની અંદર ઘણા જીવનની અંદર આપણે જુવાનીની અંદર ઘણા એવા રમતોની અંદર ભાગ લીધા, પણ સિનિયર સિટીઝન તરીકે ઉત્સાહપૂર્વક ભાગ લઈ આપણા શરીરની તંદુરસ્તી અને આખા વર્ષ દરમિયાન આની અંદર કંઈ ને કોઈ આપણા મગજની અંદર એવી રમતની અંદર જોડાવા માટેના પ્રયત્ન કરીએ, જેથી આપણે રિટાયરના કારણે માનસિક જે આપણે તણાવ રહેતો હોય એમાંથી દૂર રહી શકાય। તો આ સરકારની રમતગમત ખેલ મહાકુંભ અંતર્ગત એવી રસ્સાખેંચ હોય, વોલીબોલ હોય, ફૂટબોલ ટીમ હોય, એમાં સિનિયર સિટીઝન માટે સરકારે આ રમતગમતની જોગવાઈ રાખીએ। સમજ કચ્છના સિનિયર સિટીઝનોને આજના આપણા માધ્યમથી વિનંતી કરું કે આવનાર વર્ષની અંદર આપણે સૌ ઉત્સાહપૂર્વક ભાગ લઈએ અને આપણામાં રહેલી સ્ફૂર્તિ અને તંદુરસ્તી જળવાઈ જાય એવા આપણે સૌ પ્રયત્ન કરીએ, કારણ કે ભાઈચારાની ભાવના વધે અને આપણી મેનતા આપણા શરીરની એક તંદુરસ્તી અને માનસિક જે તણાવ રહેતો હોય એનાથી આપણે દૂર રહી શકીએ। ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાના ટગ ઓફ વોરના અત્યારે કન્વીનર તરીકે આજે 40 વર્ષ ઉપર અને 60 વર્ષ ઉપર ભાઈઓ અને બહેનોની સ્પર્ધાની આજે ટુર્નામેન્ટ થઈ રહી છે આપણે MSV હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર। અત્યાર સુધી 40 વર્ષ અને 60 વર્ષ ઉપર ટીમો નહોતી આવતી। આ પહેલું એવું વર્ષ છે કે આ વખતે પૂરતી ટીમો આ જિલ્લા કક્ષાની સ્પર્ધાની અંદર આવી, જેની અંદર ભુજ, નખત્રાણા અને રાપર તાલુકાની ટીમો પણ આજે ભાગ લીધો છે। 60 વર્ષ ઉપરની ટીમો ભાઈઓ અને 40 વર્ષ ઉપરની ટીમો ભાઈઓ કુલ મળી 8 જેટલી ટીમોએ આજે ભાગ લીધેલો છે। ખેલ મહાકુંભ 3.0 નું જે આયોજન અલગ અલગ વિવિધ ગેમોનું થયું હતું, જેમાં આજે ટગ ઓફ વોર એટલે કે રસ્સાખેંચ, હવે આ ટીમની અંદર વિજેતા થયેલ પ્રથમ નંબર અને સિલેક્શન ટીમ, મતલબ એક ટીમ જે છે એ ઝોન કક્ષાએ રમશે। આપણા ઝોનની અંદર કુલ 16 જિલ્લાઓનો સમાવેશ થયો છે અને એની અંદરથી વિજેતા થયેલ પ્રથમ અને દ્વિતીય જે ટીમ હોય છે એ રાજ્ય કક્ષા માટે રમવા માટે જશે। અંડર 11, અંડર 14, અંડર 17, 40 વર્ષ ઉપર અને 60 વર્ષ ઉપર એમ વિવિધ વય જૂથની જે ટુર્નામેન્ટો થાય છે તેની અંદર ટીમ ઇવેન્ટની અંદર પ્રથમ નંબરને દરેક ખેલાડીને 3000, બીજા નંબરને દરેક ખેલાડીને 2000 અને ત્રીજા નંબરના દરેક ખેલાડીને 1000 રોકડ પુરસ્કાર સરકારશ્રી તરફથી આપવામાં આવે છે। જે તમામ વિજેતા થયેલ ટીમ છે એ આ રોકડ પુરસ્કાર સરકારશ્રી તરફથી મેળવવા માટે પાત્ર બને છે। સર્જન કાસા સોસાયટી ટીમ વતી હું રમું છું અને અમારી સોસાયટીમાંથી 40 અપ ટીમ જે ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે એનાથી અમે બધી હાઉસવાઈફ છીએ, કોઈ ટીચર્સ છે, પણ એ બધા અમને બધાને સારો એવો સપોર્ટ મળ્યો છે અને અમને બધાને સારી એવી એક પ્રવૃત્તિમાં ભાગ લઈને મનોરંજન, આનંદ અને પાછળની પેઢીને પણ અને આગળ અમારી આ 40 અપ છે એમના માટે પણ એક નવો આઈડિયા મળે અથવા તો એમને પણ એક અમારામાંથી જોઈને પ્રેરણા મળે, એના માટે થઈને અમે આમાં ભાગ લીધો છે। અમારું પણ આનંદ થાય છે, બીજાને પણ અમારામાંથી પ્રેરણા મળે છે અને 40 અપ, 60 અપ બધા માટે આમાં ખેલ મહાકુંભનું આપણે આયોજન કરેલ છે। તો એમાં દરેક વ્યક્તિ ભાગ લે, પોતાની બોડી હેલ્થ માટે, પોતે બીજાના માટે પ્રેરણારૂપ બને એના માટે આમાં ભાગ લેવો ખૂબ જરૂરી છે। અમે બધાએ ભાગ લીધો છે, અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ। બીજા પણ અમારામાંથી જોઈને આવી ખેલ મહાકુંભમાં ભાગ લે અને સારી રીતે પોતાનું પ્રદર્શન બતાવે અને અમે આ જિલ્લા લેવલે અત્યારે હાલ વિનર થયા છીએ, પણ અમે રાજ્ય લેવલે પણ વિનર થઈને આવીએ એવી અમે અપેક્ષા રાખીએ છીએ।